ભાદરવા મહિનામાં બ્રાહ્મણોને લાડવા ખવડાવીએ. હવે તો જો કે ક્યાંય રહ્યા નથી, પણ મેં સાંભળ્યું તમારે કોયલી વાળા બહુ, અમારે ધવલભાઈ ની કોઈ દી નવરાત ન હોય ભાદરવામાં, શ્રાદ્ધ પક્ષમાં. કેમ આયલા જ કરે એને, કાં તો અહીંયા હોય ને કાં જુનાગઢ. કોયલી વાળા ઘણા લોકો ની આવ્યા છે દેવા, એટલે એને લાડવા ચાલુ જ હોય. હવે અમારે બધે બંધ થઈ ગયું, કોઈ બોલાવતાય નથી. તો ભાદરવા મહિનામાં તમે જે વાસ નાખો છો એ શું કામ નાખો છો? અને એમાંય નેવા ઉપર કાગડાને વાસ નાખવાની છે. એમાંય વિજ્ઞાન છે. એ કાગડો જે તમારું અનાજ ખાય છે, અને એ કાગડો જ્યારે વિષ્ટા કરે છે, એ સૌથી પહેલા એ કાગડાએ જે ઓલા વડના ને એના ટેટા ખાધા હોય ને, અને પછી એ જ્યાં જ્યાં વિષ્ટા કરે અને પછી વરસાદ પડે ને, એટલે એમાંથી જ વડલા અને પીપળા ઉગે છે. બાકી વડલા અને પીપળાના બી તમે વાવજો ક્યારેય નહીં ઉગે. આ વિજ્ઞાન છે. એટલા માટે કાગડાને વાસ નાખવાની છે. આ ઋષિ મુનિઓ હતા ને, એ સૌથી મોટા વૈજ્ઞાનિક હતા. અને એટલે જ તો ઋષિ મુનિઓના નામ લેવાય છે. ઋષિ મુનિઓના નામના તર્પણ થાય છે. તમે જ્યારે પિતૃ તર્પણ કરવા બેસો ને, તો એની અંદર 3 પ્રકારના તર્પણ થાય. પહેલું દેવનું, બીજું આપણા ઋષિ મુનિઓનું, અને ત્રીજું આપણા પિતૃઓનું. આ 3 પ્રકારના તર્પણ હોય, કારણ કે આ 3ના ઋણમાં માણસ કાયમી રહે છે. આ 3ના ઋણમાંથી માણસ ક્યારેય મુક્ત ન થઈ શકે. આ ઋષિ મુનિઓએ જે આપણને આપ્યું છે ને, એ કોઈ ના આપી શકે. અને ઋષિ મુનિ એટલે અત્યારના જે વૈજ્ઞાનિકો છે ને, એને પણ ઋષિ મુનિ કહી શકાય. અને મને આજે કહેવાની ઈચ્છા થાય કે જેને આ કોરોનાની રસી બનાવી ને, એ પણ મોટા ઋષિ જ હશે. જગતને નિર્ભય કરી દીધું. આપણને હવે જરાય ભય છે, કારણ કે આપણે બધાએ રસી લઈ લીધી. એટલે નહીતર રસી ન લીધી હોય, નવનીત બાપા પત્રિકા મોકલે, કથા રાખી છે, આમાંથી કોઈ આવે? નવનીતભાઈ ને ટેલિફોનમાં જય શ્રી કૃષ્ણ કરી દે, જય શ્રી કૃષ્ણ, પણ અમારાથી પહોંચાય એમ નથી. કેવો ભય હતો આપણને, હે? ઠીક છે, નવનીતભાઈ અરે સંબંધ હારા, બધું સાચું, ઠાકોરજીની કથાય સાચી, પણ એ ઘેરે બેહીને મોબાઈલમાં કે ટીવીમાં સાંભળી લેવું, ત્યાં જ આવું નથી. કાં તો કે ઓલો કોરોના આવે ને. પણ આપણે કેટલા અત્યારે નિર્ભય થઈ ગયા, એનું એક જ કારણ છે કે આપણે આ રસી લઈ લીધી છે. તો એ રસી જેને બનાવી છે, એ વૈજ્ઞાનિકને પણ ઋષિ જ કહેવાય. એને પણ યાદ કરવા પડે. આખા જગતને નિર્ભય કરી દીધું વાલા. તો આપણા ઋષિ મુનિઓ છે ને, એ સૌથી મોટા વૈજ્ઞાનિક હતા. તો દેવકીજીના ગર્ભને આ બાળકને એ રોહિણીજીના ઉદરની અંદર પધરાવ્યા, અને ત્યારબાદ 8મા સંતાન તરીકે પ્રભુ પ્રગટ થયા છે. જો પ્રભુ જન્મ નથી ધારણ કરતા, ત્યારે પ્રભુ પ્રગટ થાય છે. જીવને જન્મ લેવો પડે, બ્રહ્મને જન્મ ન લેવો પડે. બ્રહ્મ તો પ્રગટ થાય છે. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું જ્યારે અયોધ્યાની અંદર પ્રાગટ્ય થયું, એટલે તુલસીદાસજીએ લખ્યું, ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા. પ્રભુ જન્મ નથી લેતા.
પણ હા પ્રભુ પ્રગટ થાય છે, પ્રભુનું પ્રાગટ્ય થાય છે. જન્મ કેને કહેવાય ખબર છે? જન્મ એટલે જેનું અસ્તિત્વ નથી. અને પ્રાગટ્ય એટલે જે આ સંસારની અંદર વિદ્યમાન છે પણ દેખાતા નથી, એટલે પ્રભુ પ્રગટ થાય છે. આપણે પેલા જ કીધું તું ને કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બ્રહ્મ તો દરેક જગ્યાએ છે. ભગવાન શોધવાનો વિષય નથી, ભગવાન અનુભવવાનો વિષય છે, ભગવાન અનુભૂતિનો વિષય છે. આ અસ્તિત્વની અંદર દરેક જગ્યાએ ઈશ્વર તો છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. પણ કેમ ખબર આપણને ઈશ્વર નથી દેખાતો? આ ઈશ્વરની કલા કેવી છે? ઈશ્વરનો ક્રમ કેવો છે? ઓલા નાળિયેરીમાં ત્રોફા આવે, ભલે તમે ઈશ્વરને ન માનતા હોય, ઘણા લોકો એવા હોય ને, અમને ઘણા એવાય મળે હો, ગામડે ગામડે કથા કહેવા જાય ને, એટલે ઘણા લોકો એવાય મળે ઈ કે આમાં ક્યાંય ઈશ્વર જેવું કઈ છે જ નહીં. પણ હું એને કહું કે ભાઈ ઈશ્વર નથી, હાલ માની લઈએ આપણે. તો ઓલી નાળિયેરીમાં નાળિયેર આવે છે, ઈ નાળિયેરી દરિયાને કિનારે હોય, ઈ ખારું પાણી પીવે છે, અને છતાં ઈ નાળિયેરીની અંદર મીઠું પાણી રેડવા કોણ તારા દાદા ગયા હતા? હે? એમાં નથી ક્યાંય છેદ. એમાં શું ઇન્જેક્શન દીધા છે મીઠા પાણીના? તો એની અંદર મીઠું પાણી કોણે આપ્યું? આ ઈશ્વર છે. એટલે કવિ કલાપી કહે, નજર મારી જ્યાં જ્યાં ફરે, યાદી ભરી છે આપની. નજર મારી જ્યાં જ્યાં ફરે, ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. અરે એક પુષ્પને ખીલતું જોઈએ ને એટલે ખબર પડે કે આ ભૂતલ ઉપર બ્રહ્મ છે, ઈશ્વર વિદ્યમાન છે, ઈશ્વરની હાજરી છે. વિચાર તો કરો, ઓલી ગાય લીલી નીરણ ખાય, એ લીલી નીરણ માંથી લાલ લોહી બને, અને એ લાલ લોહી માંથી સફેદ દૂધ બને. આ કુદરતનો કેવો ક્રમ છે! અરે એને છોડો, જ્યારે કોઈ જીવ માતાના ઉદરની અંદર આવે, માતાના ગર્ભની અંદર આવે ને બાળકનો જન્મ થાય ને, એટલે એ માતાના શરીરમાંથી દૂધ આવવા માંડે. આ દૂધ કોણે આપ્યું છે? આ કુદરતનો ક્રમ છે. તમારા દર 3 મહિને કે 6 મહિને પગરખા ઘસાઈ જાય, ઘણાને 3 મહિને ઘસાઈ જાય, કોઈ મારા જેવો લોભ્યો હોય તો 6 મહિના હલાવે. પણ 6 મહિને પગરખા તો લેવા પડે ને, બદલાવવા પડે ને. પણ કોઈએ એમ કીધું કે હવે 8 મહિના થઈ ગયા, મારે પગના તળિયા બદલાવવા જોશે એમ? હે? કોઈ જાય છે બદલાવવા? પગરખા ઘસાઈ જાય તો પગના તળિયા કેમ નથી ઘસાતા? એનું એક જ કારણ છે, પ્રાદેશ માત્રે હૃદયમ વસંતમ. દરેકના હૃદયની અંદર જેવડી વેત હોય ને, એવડો ઈશ્વર એમના હૃદયની અંદર બિરાજે છે. તો ઈશ્વરની અનુભૂતિ દરેક જગ્યાએ છે. ઈશ્વર દેખાતો નથી, પણ હા વિદ્યમાન જરૂર છે. એટલા માટે કહ્યું, ભયે પ્રગટ કૃપાલા. પ્રભુ પ્રગટ થયા છે. હતા તો ખરા જ, પણ આપણને દેખાતા નહોતા ને, એટલે પ્રભુ પ્રાગટ્ય થાય. પ્રભુ પ્રગટ થયા છે. પ્રભુ પ્રગટ થયા ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે. અને ત્યારે દેવકીજીએ ભગવાનની સુંદર સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ
સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. ભગવાને ને સત્ય સ્વરૂપ પરમાત્માને દેવકીજીએ વંદન કર્યા. સત્ય છે એ જ ઈશ્વર છે, સત્ય છે એ જ નારાયણ છે. અને તમારા જીવનની અંદર જો સત્ય હોય ને તો સમજજો કે નારાયણ તમારી સાથે છે. પણ જો અસત્ય હશે તો પ્રભુ પાછળ છે. સત્ય એ જ ઈશ્વર છે અને ઉત્તમ ધર્મ એ જ છે કે જેના જીવનની અંદર સત્યનું પાલન કરવામાં આવતું હોય. આ તકલીફ જરૂર પડશે. સત્યના માર્ગે ચાલીએ ને એટલે કષ્ટ જરૂર પડે. રાજા હરિશ્ચંદ્રને કાશીની બજારની અંદર વેચાવવું પડ્યું, છતાંય એ હરિશ્ચંદ્રએ સત્યને નથી છોડ્યું. અને સત્ય ન છોડ્યું ને એટલે એના કારણે ભગવાનને ખુદને હરિશ્ચંદ્રની પાસે આવવું પડ્યું છે. કારણ એ સત્યના માર્ગે ચાલ્યા છે. યાદ રાખો, સત્ય છે એ જ ઈશ્વર છે. તમારા જીવનની અંદર જો સત્યને સ્થાન છે તો ઈશ્વર સાથે છે. સત્યનો ધર્મ એ જ ઉત્તમ ધર્મ છે. તમે નીતિ પ્રમાણે ચાલો, તમારા ધર્મ પ્રમાણે ચાલો ને એટલે મને કહેવાની ઈચ્છા થાય કે તમે ક્યારેય કોઈને છેતરો નહીં ને વાલા. એટલે તમે રોજ 5 માળા કરો ને જે પુણ્ય મળે ને એ એનાથી પુણ્ય મળે. કોઈને છેતરો નહીં તો. પણ આજકાલ તો અસત્યનો એવો વાયરો વાઈ ગયો છે. માણસને લાખોપતિ થવા માટે, કરોડોપતિ બનવા માટે માણસ ગમે તે હદે વહી જાય. આપણે પ્રકૃતિને પણ છોડી નથી હો. ઓલા રીંગણા ને ટમેટા ને કેરી ને એને રાતો રાત પકાવી નાખી લ્યો, ઇન્જેક્શન આપી આપીને. સત્ય છે એ જ ઈશ્વર છે. અને એટલે તુલસીદાસજી પણ રામચરિત માનસમાં કહે, ધર્મન દૂસર સત્ય સમાન આગમ નિગમ પુરાણ બખાના. ધર્મન દૂસર સત્ય સમાન આગમ નિગમ પુરાણ બખાના. ઉત્તમ ધર્મ એટલે સત્ય. એટલા માટે અહીંયા સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા. અને ભગવાનની સ્તુતિની અંદર 9 વખત સત્ય શબ્દ આવે છે. મર્યાદા પુરુષોત્તમ પણ 9મી ના દિવસે પ્રગટ થયા. કારણ કે આ 9 નો આંકડો છે ને પૂર્ણાંક છે. અને આ 9 નો આંકડો છે ને એને તમે ગમે એમ ગુણો ને એટલે એનો જવાબ 9 જ આવે. 9 એકા 9, 9 દુ 18, 18 એટલે 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોક 36, 6 ને 3 9. આમ તમે છેલ્લે સુધી ગુણી લો એ 9 નો જવાબ 9 જ આવશે. એ પૂર્ણ બ્રહ્મ છે, એ પૂર્ણ અંક છે. એટલા માટે અહીંયા 9 વખત સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા. અને પ્રભુ તો ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પ્રગટા હતા. પ્રભુને કહ્યું કે પ્રભુ અહીંયા અમારે ત્યાં જે બાળક જન્મે ને એ ચતુર્ભુજ ન હોય, એ દ્વિભુજ હોય, 2 ભુજા વાળા હોય.
અને પ્રભુ દ્વિભુજ બની ગયા. અને પછી દેવકીજીએ કીધું કે પ્રભુ, અમારે ત્યાં જે બાળક જન્મે ને એ હસતું ન હોય, એ બાળક તો રડતું હોય. ત્યારે પ્રભુએ કીધું કે માં, મને રડતા જ નથી આવડતું, હું ક્યારેય રડ્યો જ નથી, હું તો હંમેશાને માટે હસતો જ રહું છું. એટલે જ પ્રભુનું જે સ્વરૂપ છે ને, પ્રભુનું એક નામ છે આનંદ. એટલે જ આપણે બોલીએ ને, વાલો આનંદ પરમાનંદ કહેવાય. એને રડતા જ નથી આવડતું લ્યો. અને એનું સ્મિત પણ કેવું. એટલે પ્રભુ કે માં, મને રડતા નથી આવડતું, હું શું કામ રડું? મને શું કષ્ટ પડ્યું છે તો હું રડું? ત્યારે માતાએ કીધું કે પ્રભુ, આપને કષ્ટ નથી પડ્યું, પણ આપના ભક્તોને તાપાક્લેશ થયો છે, વિપ્ર યોગ થયો છે, માટે આપ રડો. અને ત્યારે પ્રભુ રડવા લાગ્યા. અને ત્યારે વસુદેવજીએ પ્રભુને એક વાંસના ટોપલાની અંદર લઈ પોતાના મસ્તક ઉપર પધરાવ્યા. અને જ્યારે પ્રભુને માથે પધરાવ્યા ને, એટલે જે બેડીઓ હતી ને, એ બધી જ બેડીઓ તૂટી ગઈ. આ પ્રભુ જ્યારે જ્યારે આપણા માથા ઉપર પધારે ને, એટલે પછી વાસનાની બધી બેડીઓ એ તૂટી જ જાય. પછી વાસનાને છોડવી ન પડે, બાકી તો વાસના છોડવીને બહુ અઘરી છે. સારાને નથી છૂટતી. એક જન્મ તો શું, 3 જન્મ સુધી વાસના ન છૂટે. પણ જેના માથે પ્રભુ બિરાજે ને, એટલે બધી વાસનાઓ છૂટી જાય. પ્રભુને પધરાવ્યા હોય ને, એટલે પછી ગમે ત્યાં લગ્ન હોય, એટલે પછી બહુ જવાની ઈચ્છા ન થાય. વૈષ્ણવ એમ કે, અરે હું ત્યાં લગ્નના લાડવા ખાવા જાઉં ને મારા અહીંયા પ્રભુને કેટલો પરિશ્રમ પડે. બાકી આપણે તો શું કરીએ, સાડુભાઈ ત્યાંથી કંકોત્રી આવે એટલે પ્રભુના જાપીજીની અંદર એક મિશ્રીની ટૂંક પધરાવી નીકળી જાય. 3 દિવસ સુધી પ્રભુ વિચારે, એલા તું આ એક મિશ્રીની ટૂંક દઈને ગયો, હવે આમાં મારે 3 દિવસ કેમ કાઢવા? તમારા ઘરની અંદર તમારું નાનું બાળક હોય, તમારો દીકરો હોય, અને તમારે ક્યાંક પ્રસંગમાં જવાનું હોય, પછી એને ઘરમાં પૂરી 2-3 દિવસના થેપલા બનાવીને જઈએ છે આપણે. સાવ નાનું બાળક હોય તો એને તો આપણે ભેગો જ લઈ જાય ને. કેમ? તો કે મારો દીકરો દુખી થાય. ઈ દીકરો દુખી થાય ઈ દેખાય છે, પણ પ્રભુને પરિશ્રમ પડે ઈ નથી દેખાતો. પણ સાચા વૈષ્ણવો હોય ને, એ ક્યારેય એકલા ન જાય. એ જાય ને એટલે સાથે પ્રભુને લઈ જાય, પ્રભુને પધરાવી જાય. અને ત્યાં એનું જેટલા બાળકોનું ધ્યાન રાખે, જેટલું સગા સંબંધી સ્નેહીઓનું ધ્યાન રાખે ને, એનાથી વિશેષ એ પ્રભુનું ધ્યાન રાખતા હોય. મારા પ્રભુને પરિશ્રમ ન પડવો જોઈએ. અને એટલે જ પ્રભુને વૈષ્ણવ બહુ વાલા. એનું કારણ એ ક્યારેય પ્રભુને છોડીને જતા જ નથી. પ્રાણ થકી મને મારા વૈષ્ણવ વાલા. કેમ? તો કે લૌકિકનો વિચાર નથી કરતા, એ અલૌકિકનો વિચાર કરે છે. પ્રભુ બિરાજે ને, પ્રભુ માથા ઉપર પધારે ને, એટલે બધું લૌકિક છૂટી જાય. આ વાસનાની બેડીઓ એની મેળે તૂટી જાય. અમારે જુનાગઢની અંદર એક કોકિલાબેન નામના વૈષ્ણવ થઈ ગયા. મેં સાંભળેલી વાત છે. કોકિલાબેને
પોતાની દીકરીને સાસરે કેશોદ વળાવી. દીકરી કેશોદમાં સાસરે દીએ લોહાણા જ્ઞાતિ, અને દીકરીને સાસરે વળાવીને એના 10-12 વર્ષ થઈ ગયા. અને દીકરી 6 મહિને 8 મહિને આવે ને એટલે કોકિલા બેન ને એમ કહે કે બા તમે મારું કોઈ દી ધ્યાન ન રાખો, તમે કોઈ દિવસ મારે ઘરે આવો નહીં. આજ 12 વર્ષના વાણા વહી ગયા પણ તમે તો કોઈ દિવસ નથી આવતા. પણ કોકિલા બેન કે બેટા જો હું આવું ને તો મારા પ્રભુને પરિશ્રમ પડે, મારી સેવા છૂટી જાય, મારા પ્રભુનું કોણ ધ્યાન રાખે? અને દર વખતે જ્યારે દીકરી આવે ને એટલે એમ કે તો બા તમે એક વખત તો આવો, મારું ઘર જોઈ જાઓ, મારો પરિવાર કેવો છે એ જોઈ જાઓ. આમ દર વખતે દીકરી આગ્રહ કરે ને એટલે એક વખત કોકિલાબેને વિચાર કર્યો કે હાલ એક રાત દીકરીને ત્યાં રહી આવું. પણ પછી પ્રભુનો વિચાર આવ્યો એટલે એના દીકરાને હોવ જે હતી ને એને કીધું કે બા તમે એક વખત જઈ આવો, તમે ચિંતા ના કરો, પ્રભુનો બધો ક્રમ હું સંભાળી લઈશ. કોકિલાબેનની ઈચ્છા નથી પણ દીકરીનો આગ્રહ છે ને, હૃદયથી ઈચ્છા નથી થતી કે જાવું, પણ દીકરીને જમાઈને બહુ ખોટું લાગે એટલે હોવને બધો ક્રમ સમજાવ્યો. જો બેટા સવારે પ્રભુને જાગૃત કરજે અને જોજે જાગૃત કરવામાં પરિશ્રમ ન પડે. જેમ તમારા નાના બાળકને પ્રેમથી માથે હાથ ફેરવીને જગાડો ને એવી રીતે પ્રભુને જગાડજો. પ્રભુને પરિશ્રમ ન પડે એમ સ્નાન કરાવજો, એને વાઘા વસ્ત્ર ધરાવજો, એને બાલભોગ ધરાવજો. બપોરનો સમય થાય એટલે રાજભોગ ધરાવજો અને સાંજનો સમય થાય એટલે ભોગ ધરાવી અને પછી પ્રભુને શયન કરાવી દેજો. જોજો બેટા આ ક્રમની અંદર ભૂલ ન થાય. હોવે કીધું કે બા તમે ચિંતા કરો માં, હું બધું સંભાળી લઈશ. આ બાજુ કોકિલાબેન કેશોદની અંદર ગયા. હોવે સવારે પ્રભુને જાગૃત કર્યા, જે કાંઈ ક્રમ હતો એ બધો ક્રમ સંભાળ્યો. બપોરે રાજભોગ ધર્યા, સાંજના સમયે ભોગ ધરી દીધો. પણ એ સમયે ઘરમાં મહેમાન આવી ગયા સાંજના, અને મહેમાન આવ્યા અને મોડે સુધી બેઠા, અને મહેમાન તો મોડેકથી વયા ગયા. પણ આ વહુ હતી ને એ પોતાના કામની અંદર લાગી ગઈ અને પ્રભુને શયન કરાવવાનું ભૂલી ગયું. અને આ બાજુ કોકિલાબેન પણ મોડી રાત સુધી બધા ઘણા સમય ભેગા થયા એટલે વાતો કરતા હતા. અને વાતો કરતા કરતા પછી એમ કે હવે મને ઊંઘ આવે છે, હવે હું સૂઈ જાઉં. અને જ્યાં આંખ બંધ કરીને ત્યાં તો પ્રભુએ આવીને કીધું, અરે કોકી તું કેવી અહીંયા સૂઈ ગઈ? વા તારી હોવે મને શયન નથી કરાવ્યું. મને શયન નથી કરાવ્યું, મને કેટલો પરિશ્રમ પડે છે. અને ત્યારે જ એ કોકિલાબેને પોતાના જમાઈને કીધું, ચાલો અત્યારે જ મોટર તૈયાર કરો, મારે જુનાગઢ જવું છે. બા કેમ અત્યારે? કોકિલાબેને કીધું, મારા પ્રભુને કોઈએ શયન નથી કરાવ્યું, મારા પ્રભુને પરિશ્રમ પડે છે. અરે બા એવું થોડું બને? તો કે હાલો અત્યારે જ જુનાગઢ. અને મોડી રાત્રે જુનાગઢ ઘેર પાછા આવે, અપરસ કરી અને જ્યાં મંદિરની અંદર જાય તો ખરેખર પ્રભુને શયન કરાવવાનું ભૂલી ગયા છે. તો કહેવાનો ભાવ, પ્રભુને જો તમે ભાવથી સેવા કરો એટલે પ્રભુ વેણે વાતો કરે હો. જ્યારે તમારો ભાવ હોય અને જ્યારે તમે પ્રભુના જ સુખનો વિચાર કરતા હોય. આપણે કાલે જ ચર્ચા કરી, નારદજીએ ભક્તિ સૂત્રની અંદર કીધું છે પ્રેમ લક્ષણા ભક્તિના 2 ચિહ્ન છે, 2 લક્ષણ છે. તત્સુખે સુખિત્વમ,
પ્રેમીના સુખની અંદર સુખ જોવું ને, આ પ્રેમ લક્ષણ, આ ભક્તિનું પહેલું લક્ષણ છે. અને જ્યારે પ્રભુ માથા ઉપર બિરાજે ને એટલે પછી બધી વાસનાઓની બેડીઓ તૂટી જાય. અને વસુદેવજીની બધી જ બેડીઓ તૂટી ગઈ. દ્વારપાળો પણ સૂઈ ગયા, તાળા એની મેળે ખુલી ગયા. અને વસુદેવજીએ પ્રભુને પોતાના માથે પધરાવ્યા અને મથુરાની બહાર નીકળે અને જ્યાં યમુનાજીના ઘાટ ઉપર પહોંચ્યા તો યમુનાજીની અંદર એકાએક બાઢ આવી છે. યમુનાજી ઉછરી રહ્યા છે. અને વસુદેવજીએ જ્યાં યમુનાજીની અંદર પ્રવેશ કર્યો તો યમુનાજીનો પ્રવાહ વધવા લાગ્યો. કારણ કે યમુનાજી છે ને પ્રભુના ચતુર્થા પટરાણી છે. યમુનાજીનો આપણા માર્ગની અંદર ખૂબ જ મહિમા છે. અને એટલા માટે સુરદાસજી પોતાના એક પદની અંદર કહે છે, વેદ પુરાણ વિમલ યશ ગાવે, વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી જુવાલા, શ્રી યમુને મહારાણી યશ ગાવે, વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી જુવાલા, ગૌલોક સે ધારા ચલી आई, गौलोक से धारा चली आई, विमल यश गावे, वेद पुराण विमल यश गावे, श्री यमुने महारानी जूवाला, શ્રી યમુનાની કૃપા ન થાય એટલે આપણા માર્ગની અંદર યમુનાજીનો બહુ મહિમા બતાવેલો છે. सूरदास कहे प्रभु यमुना जी को महिमा, सूरदास श्री यमुना जी को महिमा, सूरदास कहे प्रभु यमुना जी को महिमा, सूरदास कहे प्रभु यमुना जी को महिमा, भक्ति मुक्ति की खान रे, भक्ति मुक्ति की खान रे, वेद पुराण विमल यश गावे, वेद पुराण विमल यश गावे, श्री यमुने महारानी वाला, श्री यमुने महारानी, श्याम सुंदर श्री यमुने महारानी जय। પ્રભુ જ્યારે પધાર્યા તો યમુનાજીની અંદર બાઢ આવવા લાગી. અને વસુદેવજીને એમ કે હવે યમુનાજી મને ડુબાડી દેશે. પણ યમુનાજી તો એટલા માટે ઉછરી રહ્યા છે, એને પોતાના પ્રિયતમ પ્રભુના ચરણ સ્પર્શ કરવા છે. અને પ્રભુના જો સૌથી પહેલા ચરણ સ્પર્શ કોઈએ કર્યા હોય ને તો એ શ્રી યમુનાજી છે. યમુનાજીનો ખૂબ જ મહિમા છે આપણા માર્ગની અંદર. આ દેશની અંદર આપણી અધ્યાત્મ યાત્રાની અંદર અનેકવિધ નદીઓ છે, અનેક તીર્થો છે, પણ એમાં 3 નદીઓ મુખ્ય છે. એક ગંગાજી, એક યમુનાજી અને એક સરસ્વતી. હું હંમેશા કથાની અંદર કહું, ગંગા છે ને એ જ્ઞાન છે, ગંગાજી છે ને એ જ્ઞાન છે. એટલા માટે ગંગાજીની અંદર સ્નાનનો મહિમા છે. ગંગાજીમાં ડૂબકી લગાવો ને એટલે તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય, આનંદ આવે. જ્ઞાનમાં જેટલી ડૂબકી લગાડો ને એટલો આનંદ આવે. હો, ગંગાજી જ્ઞાન છે અને જ્ઞાન છે ને એ હોવું જ જોઈએ. જ્ઞાનમાં તમે જેટલી ડૂબકી લગાડશો એટલો આનંદ આવશે. અને એટલે જ તો ઘણા લોકોને રોજ પુસ્તક વાંચવાની આદત હોય. વાંચન રાખજો. જો કે આજકાલ આ મોબાઈલ આવ્યા પછી બધું છૂટી ગયું છે.
નવરા થાય એટલે વોટ્સએપ ને ફેસબુક ને ટ્વિટર ને ઇન્સ્ટા લઈને બેઠા હોય. ઘણા લોકોને તો એવી આદત હોય જ્યાં સુધી કઈ વાંચન ન કરે ને ત્યાં સુધી એને ઊંઘ ન આવે. અને જ્ઞાન છે ને એ વૈષ્ણવો કોઈને આપવાથી ન મળે. જ્ઞાન છે ને એ પ્રગટ થાય છે, આપણી અંદર રહેલું જ છે, પણ એને પ્રાગટ્ય નથી, એને પ્રગટ કરવાનું છે. જુઓ, માહિતી અને જ્ઞાનમાં ઘણો ફરક છે. નોલેજ અને જ્ઞાનમાં ફરક છે. માહિતી છે ને એ બીજા આપે, અને જ્ઞાન છે ને આપણી અંદરથી પ્રગટ થાય છે. તો ગંગાજી છે જ્ઞાન છે, અને યમુનાજી છે ને એ ભક્તિ છે. અને એટલે યમુના સ્નાન કરતા યમુના પાનનું મહત્વ છે. યમુના પાન વૈષ્ણવો કરવા જાય. ભક્તિને પીવાના છે, એને પીવો ને. અને ભક્તિને પીવો એટલે શું થાય? એનું ફલ યમુનાષ્ટકની અંદર બતાવે છે. સ્વભાવો વિજયી ભવે વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવો વિજયી ભવે. સ્વભાવની ઉપર વિજય મળે જ્યારે જીવનમાં ભક્તિ આવે તો. અને જો સ્વભાવ ઉપર વિજય ન આવે ને તો સમજી લેવાનું કે આપણે ભક્તિ નથી કરતા, કસરત કરીએ છીએ. સ્વભાવ છૂટવો જોઈએ. સ્વભાવ બદલી નાખે. આ ભક્તિની અંદર શક્તિ છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ ભક્તિ આવે ને એટલે સ્વભાવ સુધરે, સ્વભાવમાં પરિવર્તન થઈ જાય. ઘણા બધા પ્રમાણ છે, ઘણા બધા દાખલાઓ છે. પણ જ્યારે હૃદયથી ભક્તિ થાય તો, હૃદયથી ભક્તિના રંગની અંદર રંગાઈ જાય ને એટલે સ્વભાવની અંદર પરિવર્તન આવી જાય. બાકી તો સ્વભાવની અંદર ક્યારેય કોઈ પરિવર્તન નથી લાવી શકતું વાલા. સ્વભાવને જીતવું હોય ને, પણ આપણા આચાર્ય ચરણ આજ્ઞા કરે કે તમારો સ્વભાવ સુધરશે જો ભક્તિ આવે તો. અને એટલે જ આજે કથા આવશે કાલી નાગ મર્દનની. કાલી નાગને પ્રભુએ એટલા માટે નાયથો છે, એને માર્યો નથી. બીજા બધા અસુરોને પ્રભુ મારવાના છે, પણ કાલી નાગને માર્યો નથી, એને નાયથો છે. કારણ કાલી છે ને ઇન્દ્રિયાધ્યાસ છે. અને ઇન્દ્રિયાધ્યાસ યમુનાજીની અંદર એટલે ભક્તિની અંદર રહે ને પ્રભુને ગમે નહીં. એટલા માટે પ્રભુએ કાલી નાગને નાયથો છે. તો ગંગાજી છે જ્ઞાન છે, યમુનાજી છે એ ભક્તિ છે, અને સરસ્વતી છે એ વૈરાગ્ય છે. એટલે જુઓ, સરસ્વતી છે ને અપ્રગટ છે. એમાં બે મત છે. અમુક જગ્યાએ સરસ્વતી દેખાય છે અને અમુક જગ્યાએ સરસ્વતી દેખાતા નથી. તો ગંગા છે એ જ્ઞાન છે, યમુનાજી છે ભક્તિ છે, અને સરસ્વતી છે વૈરાગ્ય છે. એટલે સરસ્વતી દેખાતા નથી. એટલે વૈરાગ્ય આપણી અંદર હોય ને એ સાચો વૈરાગ્ય કેને કહેવાય? જે અપ્રગટ હોય, દેખાતો ન હોય. આજકાલ તો વૈરાગીને દેખાડવું પડે હું વૈરાગી છું. ભગવા કપડા પહેરવા પડે, દાઢી મૂછ વધારવી પડે, જાજી બધી માળાઓ પહેરવી પડે, ત્યારે સામે વાળાને ખબર પડે કે આ વૈરાગી છે. પણ સાચો વૈરાગ્ય તો એ છે જે જેની વાણી દ્વારા, જેના વર્તન દ્વારા સામે વાળાને ખબર પડે કે આ વૈરાગી છે. તો યમુનાજીની અંદર બાઢ આવી. યમુનાજી એકાએક પ્રવાહને વધારવા લાગ્યા. ત્યારે પ્રભુને એમ થયું કે હવે જો હું ચરણ સ્પર્શ નહીં કરું, નહીં આપું, તો યમુનાજી આજે વસુદેવજીને ડૂબાડી દેશે. યમુનાજીની અંદર બાઢ આવી. એના ઘણા બધા કારણો આચાર્યો બતાવે છે. એક કારણ એવું પણ છે
કે યમુનાજીને એમ થયું કે હું યમની બેન છું ને એટલા માટે પ્રભુ મને ચરણ સ્પર્શ નથી આપતા, એટલે યમુનાજીની અંદર બાઢ આવી. આમ ઘણા બધા આચાર્યો કારણો બતાવે અને પછી પ્રભુના શ્રી ચરણનો સ્પર્શ થયો ત્યાં તો યમુનાજી એકાએક ઉતરવા લાગ્યા. અને ત્યારબાદ વસુદેવજીએ પ્રભુને યશોદાની ગોદની અંદર પધરાવ્યા. ત્યાંથી યોગ માયાને લઈ મથુરાની અંદર આવ્યા અને માયા આવીને એટલે રડવા લાગી. આ બાજુ પ્રભુ પધાર્યા ને એટલે કોઈને ખબર નથી, બેડીઓ તૂટી ગઈ, દ્વાર ખુલી ગયા. પણ માયા આવે ને એટલે બધાને ખબર પડે. હો પછી મર્સિડીઝ લેવાની ઈચ્છા થાય, બેન્ઝ લેવાની ઈચ્છા થાય. આ માયા આવે ને એટલે તરત જ બધાને ખબર પડે કે ભાઈના ઘરમાં માયા આવી છે. યોગ માયા આવી અને રડવા લાગી. કંસ રાજાને દ્વારપાળોએ ખબર આપ્યા. કંસ રાજા આવ્યા અને કંસ રાજા જ્યાં એ માયાને મારવા જાય ત્યાં તો માયા આકાશ માર્ગની અંદર અદ્રશ્ય થઈ. યોગ માયાએ કીધું કે હે કંસ, તારો કાળ તો બીજે જન્મી ચૂક્યો છે. અને કંસ રાજાએ આ બાજુ સભા બોલાવી અને આ બાજુ ગોકુળની અંદર સવારનો સમય થયો, બ્રહ્મ મુહૂર્તનો સમય છે. ભીનો ભીનો સુગંધિત મંદ મંદ વાયુ વાઈ રહ્યો છે અને એ વાયુ ફૂલોની ઉપરથી પસાર થાય એટલે મીઠી મીઠી ભીની ભીની સુગંધને પણ લાવે છે. અને ગાયોના ગળાની અંદર બાંધેલી ઘંટડીનો ઘંટારો સંભળાય છે. અને બ્રહ્મ મુહૂર્તનો સમય હતો એટલે ગોકુળની અંદર દધી મંથન થતું હતું. એ વલોણાનો અવાજ પણ સંભળાય છે. અને એ સમયે નંદરાયજી ગૌશાળાની અંદર ગયા. આ બાજુ સુનંદાજી યશોદાજીની કક્ષની અંદર ગયા અને જ્યાં યશોદાના કક્ષની અંદર જાય અને યશોદાજીના કક્ષની અંદર જઈને ગોદમાં જુએ ને ત્યાં તો લાલો ખેલી રહ્યો છે. અને સુનંદાજી યશોદાજીને જગાડે છે, અરે બાવરી, તું જાગ તો ખરી, તારી ગોદમાં બ્રહ્મ ખેલી રહ્યો છે. આ સુનંદાજી છે ને સદગુરુ છે. બ્રહ્મ આપણાથી નજીક જ છે, બ્રહ્મ આપણાથી દૂર નથી, પણ છતાંય દેખાતા નથી, કારણ કે આપણને સદગુરુ નથી મળ્યા. સદગુરુ મળી જાય ને એટલે બ્રહ્મ તરત દેખાઈ જાય. આ સુનંદાજી છે, સદગુરુ છે. યશોદાને જગાડે છે, અરે બાવરી, તું આ નિદ્રામાંથી જાગ. આપણે પણ ભક્તિના માર્ગની અંદર અધ્યાત્મ યાત્રાની અંદર ચાલતા નથી ને એટલે આપણે બધા સૂતા જ છીએ. ગીતાજીની અંદર ભગવાન કહે, યા નિશા સર્વભૂતાનામ તસ્માત જાગ્રહી સંયમી. જે ભક્તિના માર્ગમાં નથી ચાલતા, જે અધ્યાત્મ યાત્રાની અંદર નથી ચાલતા ને એ બધા હજી સૂતા જ છે. એ તો આપણને એમ છે કે આપણે તો રોજ સવારે 6 વાગે જાગી જઈએ છીએ, 5 વાગે જાગીએ, 7 વાગે જાગીએ, 8 વાગે જાગીએ. એ તો આપણને એમ છે કે આપણે જાગીએ છીએ, પણ વાલા જ્યાં સુધી ભક્તિના માર્ગમાં આગળ નથી વધ્યા, અધ્યાત્મ યાત્રામાં નથી આગળ વધ્યા ને ત્યાં સુધી વાલા વૈષ્ણવો તમે સૂતા જ છો. પણ આવા સદગુરુ જો મળી જાય એટલે જગાડે, હજી તું શું સૂતો છે? સુનંદાજી યશોદાજીને જગાડે, અરે બાવરી, જો તો ખરી, તારી ગોદમાં બ્રહ્મ ખેલી રહ્યો છે. અને સુનંદાજીએ દોડી નંદરાયજીને ખબર પડી, ખબર આપ્યા, બાબા બધાઈ હો, બાબા બધાઈ હો, બાબા બધાઈ હો. સુનંદાજી કે બાબા એક મીઠા મીઠા સમાચાર આપું? તો કે કેવા મીઠા મીઠા? જલેબી જેવા? તો કે ના ના, એનાથી મીઠા. કેવા? અંગુર રબડી જેવા?
તો કે નાના એનાથી મીઠા. મોહન થાળ જેવા? તો કે ના બાબા એનાથી મીઠા. એનાથી મીઠા કયા? અરે બાબા આપને ત્યાં લાલો ભયો, યશોદાજી ને લાલો ભયો, યશોદાજી કો લાલો ભયો. અને એ જ સમયે નંદરાયજીએ પોતાનો નવલખો હાર એ સુનંદાજીના ગળાની અંદર પહેરાવી દીધો. અને આખા ગોકુળની અંદર ખબર પડ્યા, ગોકુળવાસીઓ બધા ભેગા થવા લાગ્યા. આજે જે મહી માખણ વેચવાનું હોય ને એ બધું બંધ રાખી અને મહી માખણ વગેરે લઈ અને નંદાલય તરફ આવે છે અને હેરી હેરી કહી અને પરસ્પર આનંદને આજ પ્રતિપાદિત કરવા લાગ્યા છે. એકબીજાની ઉપર દહીં માખણ ઉડાડે, અબીલ ગુલાલ ઉડાડે. કારણ આજ બધા જ ભાન ભૂલી ગયા છે. પ્રભુ પ્રગટ થાય ને એટલે દેહ અને ગેહનું ભાન ભૂલી જાય. વિચાર તો કરો, આજે 5,500 વર્ષ પછી તમને જો આ કથાની અંદર આ નંદ મહોત્સવની કથા આવે અને આટલો આનંદ આવે, તો જ્યારે પ્રત્યક્ષ ત્યાં જે લોકો રૂબરૂ હશે એને કેવો આનંદ આવતો હશે. આજે આપણને રોમાંચ થવા લાગે. અને મેં તો જોયું છે, ગમે એવો માણસ હોય ને એ નંદ મહોત્સવમાં આવે ને એટલે એ નાચવા માંડે. જે કોઈ દી પોતાના દીકરા દીકરીના લગ્ન હોય ને તઈ નો નાચ્યો હોય, પણ એ નંદ મહોત્સવમાં આવે એટલે નાચે. કારણ કે પ્રભુ પધારે ને એટલે દેહ ગેહનું ભાન ભૂલાઈ જાય. આપણે કાલે બહુ સરસ સુંદર રીતે કેવા સરસ શ્રૃંગાર કર્યા હતા. અને આપણી કથાની અંદર પણ આપણે કાલે નંદ મહોત્સવની ઉજવણી કરી. નંદ મહોત્સવ માણ્યો. આ નંદ મહોત્સવ થાય ને એટલે દેહ ગેહનું ભાન ભૂલાઈ જાય. પછી કેટલા વાગે ઘડિયાળમાં ગાય દોવાની બાકી હોય, ભેંસ દોવાની બાકી હોય, એ બધું ભૂલાઈ જાય. આ દેહ ગેહનું ભાન ભૂલાઈ જાય. અને આજે ગોકુળની અંદર પણ અતિશય આનંદ થવા લાગ્યો. અને બધા જ દેહ ગેહનું ભાન ભૂલાઈ ગયું. પરસ્પર આસિંચંતુ વિલિંપંતુ, એકબીજાને આનંદનો આદાન પ્રદાન કરવા લાગ્યા. અને આવો આપણે પણ હવે નંદ મહોત્સવની અંદર સામેલ થાય. કેવું સુંદર વાતાવરણ છે ગોકુળની અંદર. હે અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો વધામણા રે એવા ગોકુળ ગામમાં રે, એવા ગોકુળ ગામમાં આજે વધામણા રે એવા ગોકુળ ગામમાં. વહેલી સવારના યશોદાજી જાગ્યા, વહેલી સવારના યશોદાજી જાગ્યા. કૃષ્ણ મુખ જોઈને હરખાયા વધામણા રે એવા ગોકુળ ગામમાં. રે ગોકુળિયામાં નવરંગનો બત ભાગે જો. આજે ગોકુળિયામાં નવરંગનો શરણાયો વાગે નંદજીને આંગણે. શરણાયો વાગી રે નંદજીને આંગણે. કળશ ભરીને કાંઈ વ્રજની નારી ઉભા જો. કળશ ભરીને કાંઈ વ્રજના નારી ઉભા જો. એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે. એવા તોરણિયા બાંધ્યા
ગોકુળિયામાં નગરમાં જન્મ્યા કુમુદીના ચંદ જો જન્મા જન્મા કુમુદીના ચંદ જો જન્મા જન્મા કુમુદીના ચંદ જો જન્મા જન્મા કુમુદીના ચંદ જો એવા પારણિયા બાંધ્યા રે નંદજીને આંગણે 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 સોનાનું પારણું ને રેશમની દોરી 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 અર્ધે શ્રીનાથજી ઝુલાવીએ રે હે અર્ધે શ્રીનાથજી ઝુલાવીએ રે કાલ કોણે દીધી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે આજનો લાવો દીધીએ રે કાલ કોણે દીધી છે સોનાના સોગઠાને રેશમની ચોપાટ સોનાના ચોગઠાને રેશમની ચોપાટ સોનાના સોગઠાને રેશમની ચોપાટ સોનાના ચોગઠાને રેશમની ચોપાટ હિરણાના પાસા ઢળાવીએ રે તાર કોને દીધી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી સખી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે શ્રીજીનો ચાર પૈડાનો ઘૂઘરી ઘમકે છે શ્રીજીનો ચાર પૈડાનો ઘૂઘરી દીધી છે ચાર પૈડાનો ઘૂઘરી ઘમકે છે શ્રીજી ચાર પૈડાનો ઘૂઘરી ઘમકે છે ગમકે છે ગમકે છે ઓ ગમકે છે ગમકે છે એ ઘૂઘરી ગમકે છે ગમકે છે ગમકે છે ઘૂઘરી ગમકે છે ચાર પૈડાનો એ ઘૂઘરી ગમકે છે ચાર પૈડાનો ઘૂઘરી ગમકે છે મારે મેવાડ શેરમાં જાવું છે મારે મેવાડ શેરમાં જાવું છે મારે શ્રીજી બાબાને મળવું છે મારે શ્રીજી બાબાને મળવું છે મારે મેવાડ શેરમાં જાવું છે મારે મેવાડ શેરમાં જાવું છે મારે શ્રીજી બાબાને મળવું છે મારે શ્રીજી બાબાને મળવું છે બોલો 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 શ્રીજી બાબા તારે દર્શન કરવા છે બોલો બોલો શ્રીજી બાબા તારે દર્શન કરવા શ્રીજીનો ચાર પૈડાનો ઘૂઘરી ગમકે છે શ્રીજીનો ચાર પૈડાનો ઘૂઘરી ગમકે છે મારે ગોકુળ
શેરમાં જાવું છે, મારે ગોકુળ શેરમાં જાવું છે, મારે નવનીત પિયાજીને મળવું છે, મારે નવનીત પિયાજીને મળવું છે. ફૂલો 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 કનૈયાજી તારે દર્શન કરવા છે, ફૂલો કનૈયાજી દર્શન કરવા છે. જીનો ચાર પૈડાનો રથ ઘૂઘરી ગમતે છે, જીનો ચાર પૈડાનો રથ ઘૂઘરી ગમતે છે. ગમતે છે ગમતે છે હો ગમતે છે ગમતે છે એ ઘૂઘરી ગમતે છે. ચાર પૈડાનો રથ ઘૂઘરી ગમતે છે, ચાર પૈડાનો રથ ઘૂઘરી ગમતે છે, ચાર પૈડાનો રથ ઘૂઘરી ગમતે છે, ચાર પૈડાનો રથ એ ઘૂઘરી ગમતે છે. મૈયા તોરે અંગના બાજે બધાઈ, મૈયા તોરે અંગના બાજે બાજે રે બધાઈ, મૈયા તોરે અંગના બાજે રે બધાઈ, મૈયા તોરે અંગના. ચપેડી રાસ નથી આવડતું? ચપેડી રાસ નથી આવડતું? બડો અનોખો લાલા જાયો, બડો અનોખો લાલા જાયો, શ્યામ રંગ સબકે મન ભાયો, શ્યામ રંગ સબકે મન ભાયો. વ્રજવાસીને કે મન હુલસાયો, વ્રજવાસીને કે મન હુલસાયો. ઉમંગ ઉમંગ ચલે सब नंद घाट, उमंग उमंग चले सब नंद घाट. बांधे बंधना वो बांधे बंधना वो बाजे 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 रे बधाई, मैया तोरे अंगना हो बाजे बाजे रे बधाई, मैया तोरे अंगना. प्रकट भैया बीरज में लडवा पटे, यारे लाला प्रकट भैया बीरज में लडवा पटे. मिल जुल के सब सखियाँ आई, मिल जुल के सब सखियाँ आई. नंद द्वार पे मंगल गाए, नंद द्वार पे मंगल गाए. आज जसोदा पे आज जसोदा पे गायन बीरज में लडवा बटे, आज जसोदा पे बीरज में लडवा बटे. नंदलाला प्रगट भैया बीरज में लडवा बटे, नंदलाला प्रगट भैया बीरज में लडवा बटे. अरे लाला प्रगट भैया बीरज में लडवा बटे, अरे लाला प्रगट भैया बीरज में लडवा बटे. मिलजुल नाचे ग्वाल बाल सब, मिलजुल नाचे ग्वाल बाल सब, नाचे गावे करत पुलाहल, नाचे गावे करत पुलाहल. हो आज कृष्ण पे जाए बलिहार, बीरज में लडवा बटे, आज कृष्ण पे जाए बलिहार, बीरज में लडवा बटे. नंदलाला प्रगट भैया बीरज में लडवा बटे, नंदलाला प्रगट भैया बीरज में लडवा बटे. यारे लाला प्रगट भैया बीरज में लडवा बटे, नंदलाला प्रगट भैया बीरज में लडवा बटे. सब ग्वाल नाचे गोपी नाचे, ग्वाल नाचे गोपी नाचे. प्रेम मगन कछु पाटन आवे, प्रेम मगन कछु पाटन आवे. हमार लाए घर ढोला जायो, तामुल दूध लंगुट रोली, तामुल दूध. આપણી બધાય તો હોય બધાયમાં તો બધા ઉભો થવું જ જોઈએ ને. આમાં વડીલો હોય તો હાલે, ખાલી તાળી પાડો તો હાલશે. થોડાક ઉભા થઈ જાવ એટલે અમને મજા આવે.
થવાતું થાજો નો થવાતું નહીં ગ્વાલ નાચે ગોપી નાચે ગ્વાલ નાચે ગોપી નાચે પ્રેમ મગન કछु કહત ન આવે પ્રેમ મગન કछु કહત ન આવે હરદ દૂધ દધી છિરકત અંગા હરદ દૂધ દધી લસત પીટ બત બસન સુરંગા લસત પીટ બત બસન સૂર सब ग्वाल नाचे गोपी नाचे ग्वाल नाचे गोपी नाचे नंद के आनंद भयो नंद के आनंद भयो नंद के आनंद भयो आनंद आनंद भयो आनंद आनंद भयो मैं बताई गामना अवाज सांभळा તમારો અવાજ હજી સુધી સાંભળો નથી એટલે તમે જ ગાજો તમારો અવાજ नंद के आनंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी आनंद उमंग भयो आनंद उमंग भयो जुवान को लड्डू पेड़ा नहीं आवड़તું जुवान को लड्डू पेड़ा तो તમારે બોલવાનું બુદ્ધન को લાપસી जुवान को लड्डू पेड़ा जुवान को हाथी घोड़ा जुवान को हाथी घोड़ा होय એટલે જુવાનિયા બેસી નતા ને તો બુઢાઓને શું હોય પાલખી जुवान को हाथी घोड़ा बुद्धन को पालकी जुवान को हाथी घोड़ा बुद्धन को पालकी नंद के आनंद भयो नंद के आनंद भयो आनंद आनंद भयो आनंद आनंद भयो आनंद उमंग भयो यशोदा ने लालो जायो यशोदा ने लालो जायो रज में आनंद भयो रज में आनंद भयो नंद के आनंद भयो नंद के आनंद भयो यशोदा ने लालो जायो यशोदा ने लालो जायो आनंद उमंग भयो आनंद उमंग भयो नंद के आनंद 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 भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय 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 गोकुल माँ आज दिवाली हर गोकुल माँ आज दिवाली प्रगट थया वनमाड़ी प्रगट थया वनमाड़ी गोकुल माँ प्रगट थया वनमाड़ी प्रगट थया वनमाड़ी गोकुल माँ बाजे हर नंद राय तराजल बाजे हर कत भीड़ भराई खारे हर कत भीड़ भराई खारे ओ जी हो हर नंद राय तराजल बाजे हर नंद राय तराजल बाजे हर कत भीड़ भराई खारे हर कत भीड़ भराई खारे भुवन गज जयकारे भुवन गज जयकारे गोकुल भुवन गज जयकारे हर गोकुल माँ आज दिवाली हर गोकुल माँ आज दिवाली प्रगट थया वनमाड़ी जय प्रगट थया वनमाड़ी गोकुल माँ
પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ગોવાળો હર નાચે કૂદે ગોવાળો હરે ના હૈયે હર કૂછાડો હરે હૈયે હર ગોવાળો હર નાચે કૂદે ગોવાળો હર નાચે કૂદે ગોવાળો હરે ના હૈયે હર કૂછાડો હરે ના હૈયે હર ગોવાળો નિરખવાને ગંગલાલો નિરખવાને ગંગલાલો ગોકુળમાં નિરખવાને ગંગલાલો ગોકુળમાં હરે ગોકુળમાં આજ દિવાળી હરે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હે નંદ તે આનંદ ભયો નંદ તે આનંદ ભયો હાથી ઘોડા પાલથી આનંદ ઉમંગ ભયો યશોદાને લાલો જયો હે યશોદાને લાલો જયો